આજની ધર્મકથા. પ્રણામ. આપણી વાર્તા આકસ્મિક રીતે ત્યાં અટકી ગઈ કે જ્યાં પદ્મોત્તર કુમાર સ્વયંવરમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. સ્વયંવરનો દિવસ આવી પહોંચ્યો. મથુરા નરેશે બધા જ રાજકુમારો, રાજાઓ જેટલા પણ આવ્યા હતા એ બધાની ઉતરવાની ઉચિત વ્યવસ્થા કરી બધાને માનપૂર્વક રાખ્યા. અને અંતે એ દિવસ આવ્યો કે જેની માટે સેંકડો રાજાઓ, રાજકુમારો આ બધા આવ્યા હતા. આ સ્વયંવરની અંદરમાં બધી વેરાયટી હતી. કેટલાક યૌવન વયને પામેલા રાજકુમારો પણ હતા, કેટલાક મધ્યમ વયના રાજાઓ પણ હતા, અને ક્યાંક એવા વૃદ્ધ રાજાઓ પણ આવ્યા હતા કે જેમના ભવનમાં ઓલરેડી 30-40 રાણીઓ હશે, પણ છતાંય એમના મનની આ ઈચ્છાઓ એ હજી સુધી વિરામ નહોતી પામી. ઉંમર છે ને એ ફક્ત એક આંકડો છે. આપણને ઘણી વાર એવું લાગે કે ઉંમરના આધાર ઉપર બધું નક્કી થાય. નહીં, એ કોઈ દિવસ શક્ય નથી. ગ્રોસ લેવલ ઉપર ચલો ઠીક છે કે આપણે કદાચ એવું કહીએ, પણ બાકી ટેકનિકલી ઉંમર ઇઝ જસ્ટ અ નંબર. આજે પણ આપણે કદાચ આ વર્તમાન સમયથી સારું આ વાત આપણને કોઈ નહીં સમજાવી શકે કે ઉંમરના 60-70 વર્ષના પડાવમાં આવી ગયેલા માણસથી પણ પોતાના જીવનની કેટલીક ઈચ્છાઓ એ નથી છૂટી શકતી. આ મોબાઈલ, આ ભોગવિલાસને હવા આપે એવા સાધનો, આ બધા દ્વારા પોતાની વૃત્તિઓને બહેલાવવાની જે પ્રવૃત્તિ છે એમાં ઉંમર ક્યારે પણ રોકવાનો પણ પ્રયત્ન નથી કરતી. એવી સ્થિતિમાં પણ આપણને અત્યારે પરિસ્થિતિ મળે છે, વ્યક્તિઓ મળે છે. એટલે ઉંમર ખરેખર એક નંબર છે એવું કહેવાનો આશય એટલો માત્ર કે બહુધા આપણા લોકોની અંદરમાં ઉંમરના કારણે પણ અટકી જવાનો જે ભાવ આવવો જોઈએ એ ઓછો જોવા મળે છે. એ સમયે પણ આવી સ્થિતિ હતી. એટલે શું થયું તો કે મોટી ઉંમરના લોકો, રાજાઓ પણ એવી ઈચ્છા સાથે આવ્યા હતા કે ભાઈ આ જે કુમારી છે, કુંવરી છે, એ કુંવરી એ ચોક્કસપણે બંનેમાંથી કોઈ એક તો આપણને મળશે જ. ચંદ્રલેખા અથવા સૂર્યલેખા, બેમાંથી કોઈ એક તો આપણને વર્ષે જ. રૂપના અંબાર જેવી એ સ્ત્રી, કન્યાઓ. સ્વયંવરનો દિવસ અને સ્વયંવરના મંડપની અંદરમાં બધા રાજાઓની બેઠકની વ્યવસ્થા કરાઈ ગઈ. એક બાજુ પ્રેક્ષકોની વ્યવસ્થા હતી, જે નગરજનો હતા કે જેમને બહુ જ રસ હતો કે ભાઈ આપણી રાજકુમારી, આપણી દીકરી એ કોને વરે છે એ જોવા માટે સેંકડો લોકો એ આવીને બેઠા હતા. સૌથી પહેલાં સ્વયંવર મંડપમાં મથુરા નરેશનું આગમન થયું. એમની આગતા સ્વાગતા થઈ અને મહામંત્રીએ સ્વયંવરની વિધિ શરૂ કરાવવા માટેની વાત ઉચ્ચારણ કરી. અને મથુરા નરેશની બંને કન્યાઓ ચંદ્રલેખા અને સૂર્યલેખા સર્વોત્તમ વસ્ત્રના આભૂષણો ધારણ કરીને આવી પહોંચી. એ સમયે વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ ન હતું કે જેના દ્વારા આ કાર્યક્રમની જાહેરાત પૂર્વે આ કન્યાઓના ફોટાઓ બધે ફરી વળ્યા હોય. એટલે લગભગ તમામ લોકો માટે આ કન્યાઓનું પહેલું દર્શન એ આ મંડપમાં બંને કન્યાઓ આવી ત્યારે જ થયું. અને પેલું દર્શન થતાં જ બધા જ લોકો જાણે પોતાનું ભાન ભૂલી ગયા હોય. સ્વર્ગની કોઈ અપ્સરા એમની સામે આવીને ઊભી હોય એવી મનોસ્થિતિ લોકો અનુભવવા લાગ્યા. જીવનમાં ક્યારેય ન જોયું હોય એવું રૂપ. બધાની નજરો ઠરી ગઈ એમ નહીં, બધાનું મન પણ ઠરી ગયું. અને બધાને હવે એમ થવા લાગ્યું કે જો આવી રૂપમતી કન્યા હોય તો એને મારા જેવા પરાક્રમી વ્યક્તિ સાથે જ લગ્ન કરવા જોઈએ. અંદરનો અહંકાર. અને હવે દરેક રાજકુમાર કે મૂર્તિઓ જે અહીંયા બેઠો છે એ લાલાયિત બન્યો કે આવી કન્યાઓને તો અમારે જ વરવી છે. વ્યવસ્થા એવી હોય કે સૌથી પહેલાં રાજપુરોહિત જે છે એ વિધિ સંપન્ન કરે કેટલીક, અને પછી આ બંને કન્યાઓને પોતાનો સ્વામી શોધવા માટે હવે એ આગળ વહેતી કરે. એક પછી એક બધા પોતાના સિંહાસન પર ગોઠવાયેલા હોય. એમની સાથે એમનો એક સેવક હોય કે જે એમનો ઇન્ટ્રોડક્શન આપે. એટલે
દરેક જણ ઇન્ટ્રોડક્શન આપે એવું જરૂરી ન હોય, પણ જ્યાં જ્યાં કુંવરીઓના પગ અટકે ત્યાં એમને સામાન્ય ઇન્ટરેસ્ટ થયો એવું સમજી અને એમની હારે રહેલો જે સેવક હોય એ એમના રાજાની વડાઈ અથવા એમના કુંવરની પરિચય આપવાની આખી વિધિ કરે કે જેમાં એ વિશેષપણે ઉભરીને આવે અને જે ઇન્ટરેસ્ટ જાગ્યો છે પ્રોસ્પેક્ટ તરીકે એ ફાઇનલ રિઝલ્ટની અંદરમાં કન્વર્ટ થઈ શકે. આ રીતે ચાલે છે અને બંને કુંવરીઓ એ પોતાના સ્થાન પરથી આગળ થતી ગઈ. એમની સાથે એમની 2 સેવિકાઓ હતી, દાસીઓ હતી કે જે પાત્રની અંદરમાં વરમાળા લઈ અને હારે જ ચાલતી હતી. આગળ ચંદ્રલેખા અને એની સાથે સૂરલેખા, એની પાછળ 2 દાસીઓ. આ રીતનો ક્રમ શરૂ થયો. આખા સ્વયંવર મંડપની અંદરમાં ઉત્સુકતા ફેલાઈ ગઈ કે આ બંને રાજકુમારીઓ કોને વરમાળા પહેરાવશે. આટલા બધા ઉત્તમ દેખાતા કુંવરોમાંથી 1, 2 બધાનું અવલોકન કરતી જાય છે. બહુ ધીમા પગલે ચાલે છે, પણ પગ અટકતા નથી. એટલે જેને જેને ત્યાંથી પસાર થઈ જાય છે એ વ્યક્તિઓને એવું લાગે છે કે એટલીસ્ટ પગ અટકવા તો જોઈએ, રસ્તો જાગવો જોઈએ. પણ આ 2 કુંવરીઓના મનમાં સ્પંદન જ નથી જાગતા. એવું નહીં હોય કે કોઈ રૂપાળા નહીં હોય, પણ આ બંને વ્યક્તિઓ, બંને કન્યાઓ એ રૂપની પાછળ ગેલી નથી, એ સ્પંદનની પાછળ ગેલી છે. એટલે એ રાહ જુએ છે કે જ્યાં સ્પંદન જામશે ત્યાં પગ અટકશે જ. અને એવું જ થયું કે જેવા પદ્મોત્તર કુમાર આવ્યા, આગળ ચાલતા ચાલતા બંનેના પગ થંભ્યા અને અતિ હર્ષપૂર્વક બંનેવે પોતાના પાસે રહેલી વરમાળા, દાસી પાસે રહેલી પાત્રમાં રહેલી વરમાળા એ પદ્મોત્તર કુમારના કંઠની અંદરમાં પહેરાવી દીધી. બંનેવે. બેમાંથી એક પણ એવો વિચાર નથી આવતો કે હારું અહીંયા ભેગા રહ્યા તો ત્યાં ક્યાં પાછું ભેગું રહેવું. નહીં, અંદર જેની સાથે ઋણાનુબંધ જામ્યો બસ ત્યાં ઠરી જવાનું. આ પદ્ધતિ હતી. અત્યારે આપણને આ બધું મુશ્કેલ લાગશે, કારણ કે આપણે એટલા બધા વિકલ્પોવાળા હોઈએ છીએ ને કે ઋણાનુબંધ જ કોને કહેવાય એ જ નથી સમજી શકતા. આપણે એટલો બધો કર્તૃત્વનો ભાર લઈને બેઠા છીએ કે કોક અગમ્ય તત્વ આપણને ડ્રાઈવ પણ નથી કરી શકતું ને આપણને હિન્ટ પણ નથી આપી શકતું. કેમ? કારણ કે આપણે પોતે જ એટલા બધા પોતાના કર્તૃત્વના વિચારોથી આમ તરબતર થઈ ગયા છીએ કે કોઈ અરૂપી તત્વો, અરૂપી વિચારો, અરૂપી અંદરમાં આત્મામાં રહેલો કોઈ ચિત્તનો એ ભાવ, સંસ્કાર એ આપણે સુધી પહોંચી જ નથી શકતો. પણ આ એ સમયની વાતો છે કે જ્યારે લોકો સરળ હતા, મનમાં સ્પંદન જાગ્યું અને બસ જાગેલા સ્પંદને તરત જ સ્વયંવર પોતાનો વર શોધાવી દીધો, વરમાળા પહેરાવી દીધી. સ્વયંવર મંડપની અંદરમાં મહારાજનો જયનાદ ગુંજવા લાગ્યો અને એટલામાં આગળથી જે પસાર થઈ ગયેલા ને એમાંના એક રાજા, મહારાજા વિદુર, સાકેતપુરના રાજા હતા. એને જોરથી ગર્જના કરી, આમ નહીં ચાલે, અમને તમે લોકોએ અહીંયા કંઈ તમાશો જોવા માટે બોલાવ્યા હતા? એક જ રાજકુમારને બંને રાજકન્યાઓ વરમાળા પહેરાવે એવું કદી ન બને. એક કન્યાએ એક જ રાજકુમારને વરમાળા પહેરાવી જોઈએ. આ તો ન્યાયથી પર વાત છે. બે રાજકન્યાઓ કેમ એકને જ વર પહેરાવે વરમાળા? એટલે વિદુરની આ ગર્જનામાં જેમને જેમને પીડા થઈ કે અમે રહી ગયા એ બધા જોડાયા. અને બધા ક્ષત્રિયો છે એટલે શબ્દોથી તો બહુ થોડો જ સમય સુધી વાત કરી શકે, પછીથી તો સીધી તલવાર કાઢે જ. એટલે બધા જ આવી રીતે જાણે આ રાજમહેલ સ્વયંવર મંડપને રણ મેદાન બનાવવા માંગતા હોય એવી રીતે પોતાના મ્યાનમાંથી તલવારો કાઢી અને સીધા બધા ઉછળવા લાગ્યા. અને હુહા થઈ ગઈ કે આ ન ચાલે, બંને કન્યાઓ એકને જ કેવી રીતે વરી શકે. ચંદ્રધ્વજ રાજા તરત જ આગળ આવ્યા અને એમણે સાહજિક રીતે બધાને હાથ જોડીને નમ્રતાપૂર્વક કીધું કે આવો કોઈ ન્યાય નથી કે બંને કન્યાઓ એકને ન વરી શકે. આ સ્વયંવર છે એટલે એમને જેમને સ્વયંને જે ગમ્યું એને એ વરે. આપ બધા પધાર્યા છો, અમને આનંદ છે, પણ સ્વયંવરની તો તાસીર જ આ છે કે કન્યાને જે ગમે તેનો વર. અને અત્યારે જ્યારે આ કન્યાઓએ પોતાના વર પસંદ કરી દીધો છે તો અહીંયા આ રીતે આ યુદ્ધ ઊભું કરવું એ વ્યવસ્થિત વાત નથી, એ વિવેક નથી. એટલે સામાન્યથી એ જે વિનંતી કરવા જેવી છે યજમાન તરીકે એ વિનંતી કરે છે.
પણ ક્ષત્રિયો છે, અને એમાંય પાછા બધા એવા ક્ષત્રિયો છે કે જે લોકોનો અહંકાર ગવાયો છે. જેનો અહંકાર ગવાય ને એની માટે સમજણ એ કોષો દૂર થઈ જાય. નજર સામે દેખીતી પ્રેક્ટિકલ સમજણ હોય ને તો પણ એને ક્યારે પણ એક્સેપ્ટેડ ન થાય, એને એપ્લિકેબલ ન લાગે. કેમ? કારણ કે અત્યારે અહંકાર ગવાયો છે. જો ફક્ત સુખ અને દુઃખનો પ્રશ્ન હોત ને તો સમજણ આવી ગઈ હોત, પણ આ પ્રશ્ન સુખ કે દુઃખનો નથી, આમાં આપણે અહંકાર ભેળવ્યો છે. અને અહંકાર એ કોઈનો સગો જ નથી, પોતાનો પણ નહીં. એટલે હવે એ પોતાના પાસે એવી ભૂલો કરાવડાવે કે જેની માટે કોઈક બીજાને મૂર્ખ લાગીએ આપણે, પણ છતાં એ કરાવડાવે. એવું જ થયું. રાજાએ ન્યાયિક વાત કરી અને તેમ છતાં બધા જાણે યુદ્ધ ભૂમિમાં પલટાવા માંગતા હોય એવી રીતે આગળ આવવા લાગ્યા. અહીંયા પેલા ઋષિએ આપેલી જે સિદ્ધ વૈતાલી વિદ્યા છે એનો પદ્મોત્તર કુમાર ઉપયોગ કરે છે. શું હતું આ વિદ્યામાં? તો કે સિદ્ધ વૈતાલી એ એવા પ્રકારની વિદ્યા છે કે જેમાં સામો માણસ જે પ્રહાર કરે, આ જે સાધક છે એની ઉપર, એમને પોતાનો જ પ્રહાર પાછો લાગે. સમજો કોઈ માણસ તલવારથી વાર કરે છે આપણા ઉપર, તો એ વાર આપણને ન લાગે, જેણે વાર કર્યો છે એને પોતાને જ લાગે, એ રિટર્ન થાય. આવી સિદ્ધ વૈતાલી વિદ્યા હતી જેનો એણે ઉપયોગ કર્યો. અને જેમ જેમ આ ઉપયોગની લોકોને ખબર પડવા લાગી એમ એમ બધાને પોતાની જ તલવારના ઘા પાછા લાગવા લાગ્યા. આમ ધીરે ધીરે જે બધા હોંશે હોંશે તૈયાર થયેલા કે અમે પણ જોઈ લેશું, અમે પણ જોઈ લેશું, એમાંના બધા લોકો પાછા ખસવા લાગ્યા કે ભાઈ આ તો ઉલમાંથી ચૂલમાં પડશું, આપણે તો કોઈકને વરવા આવેલા, એની જગ્યાએ આ તો મૃત્યુને વરશું. એટલે બધા ધીરે ધીરે પાછા ખસવા લાગ્યા. છેવટે બધા એને એવું લાગવા લાગ્યું કે આ પદ્મોત્તર કુમાર જે છે એ પરાક્રમી છે, તેજસ્વી છે, સાહસિક છે અને દૈવત્વને પામેલા છે. પુણ્યશાળીની સામે ક્યારેય પડાય નહીં. આ વાતને ભૌતિક ક્ષેત્રની અંદરમાં ગાંઠ વાળીને સમજવા જેવી છે. અને આ લોકો રાજકુમારો આ સમજ્યા કે આ ક્ષણે અત્યારે આ રાજકુમારનું પુણ્ય, આ રાજકુમારનું દૈવત્વ એ માથે ચડીને દેખાય છે, તો એનો મતલબ કે હવે એનો સામનો કરવાની આપણી ક્ષમતા નથી. વિદુર રાજાને પણ પોતાની ભૂલ સમજાણી અને એ પણ પદ્મોત્તર કુમાર અને ચંદ્રધ્વજ રાજા બંનેને ક્ષમા માંગી અને બીજા અન્ય રાજકુમારોની જેમ પોતાની નગરીમાં પાછો ચાલ્યો ગયો. આ બાજુ રાજાને, મંત્રીને, બંને કન્યાઓને આ જે પરાક્રમ હતું કુંવરનું, પદ્મોત્તર કુમારનું, એના કારણે જે સિલેક્ટ થયું છે એના ઉપર ગૌરવ થવા લાગ્યો. એટલે ચંદ્રધ્વજ રાજાએ પોતાની બંને પ્રિય પુત્રીઓ ચંદ્રલેખા અને સૂરલેખા એના વિવાહ પદ્મોત્તર કુમાર સાથે ધામધૂમપૂર્વક કર્યા. થોડા દિવસ એ મથુરામાં રહ્યા અને પછી એ પોતાની નગરીમાં પાછા આવ્યા, જ્યાં સુરપતિ રાજાએ પ્રવેશનો ઉત્સવ કર્યો અને એમને યુવરાજ બનાવી અને એમને પદવી આપી. આ આખી ઘટના આપણે જોઈ પદ્મોત્તર કુમારની, જે શંખ અને કલાવતીના ભવમાના એક થયા. હવે બીજો આત્મા, કલાવતીનો આત્મા, એ હરિવેગ તરીકે જે જન્મ્યા છે એમની વાર્તા તરફ વળીએ. અહીંયા પદ્મોત્તર કુમારના વાતને આપણે અહીંયા હોલ્ડ પર રાખી અને હરિવેગ કુમારની વાર્તા તરફ વધીએ છીએ. વૈતાડ્ય પ્રવેશના ગગન વલ્લભનાગરનો વિદ્યાધર કનકકેતુ સુંદર રીતે રાજ્ય સંચાલન કરે છે અને કનકાવતી અને રત્નાવતી નામની બે રાણી હતી. આ રાણી કનકાવતીને કનકાવલી અને રત્નાવતીને રત્નાવલી, આ રીતે બે પુત્રીઓ છે. એ બંને પુત્રીઓએ વિદ્યાનો અભ્યાસ પૂર્ણ કર્યો, યૌવન વયમાં પ્રવેશ કર્યો અને જેમ આગળ ઘટના બની હતી એક્ઝેક્ટ એવી રીતે આ લોકો સ્વયંવર માટે તૈયાર થયા. એક નિમિત્તિયો આવેલો, એણે આ બંનેના જન્માક્ષરો જોઈને કીધેલું કે જે આ બે રાજકન્યાઓને પરણશે એ વિદ્યાધરની બધી જ બંને શ્રેણીની અંદરમાં અધિપતિ એવો વિદ્યાધર ઇન્દ્ર થશે. આ દીકરીઓ એવું પુણ્ય લઈને જન્મી છે કે એને વરનારો માણસ એ વિદ્યાધર ઇન્દ્ર થશે. રાજા રાણી બધાને આનંદ થયેલો અને હવે સ્વયંવર ગોઠાણું. આ સ્વયંવરની અંદરમાં અનેક રાજકુમારો આવ્યા, જેમાંના એક સુભીમનગરના વિદ્યાધર રાજા તારવેગ અને રાણી કમલમાલાનો તેજસ્વી અને પરાક્રમી પુત્ર હરિવેગ કુમાર પણ હતો. આવી રીતે
અન્ય રાજકુમારો અને બધા બેઠેલા હતા. હરિવેગ કુમાર પણ એક હરોળમાં બેઠો હતો. બંને રાજકન્યાઓ બારીકાઈથી સ્વયંવરમાં ભાગ લેવા આવેલા દરેક લોકોને રાજકુમારોને નિહાળવા લાગી. એમાં એમની દ્રષ્ટિ રાજકુમાર હરિવેગ ઉપર પડતા જ બંને નજીક આવી. એના પ્રત્યે સ્નેહની ઉર્મિઓ જાગી અને બંનેવે હરિવેગના કંઠની અંદરમાં વરમાળા આરોપી. એક્ઝેક્ટ એ જ ઘટના પદ્મોત્તર કુમારમાં પણ એ હતું કે બે કન્યાઓ, એનો સ્વયંવર અને બંને કન્યાઓ હરિવેગને પદ્મોત્તરને પરણી. અહીંયા બંને કન્યાઓના સ્વયંવર અને બંને હરિવેગને પરણી. એ વિદ્યાધર કુમાર હરિવેગના વિવાહ કનકાવલી અને રત્નાવલી સાથે ધામધૂમે થયા. હવે કુમાર હરિવેગના પિતા તારવેગને આ સમાચાર પહોંચાડવામાં આવ્યા કે ભાઈ તમારા પુત્રનો વિવાહ થયો છે. અને હરિવેગ ખૂબ ભાગ્યશાળી છે. તે વિદ્યાધરોના 110 નગરનો અધિપતિ થશે. આ તો અત્યંત પુણ્યાય કહેવાય. આવી પુણ્યાય એ તો અદ્ભુત કહેવાય. અને આવી પુણ્યાય તો ક્યાંય જવલ્લે જ જોવા મળે એવી વાત છે. અને ખરેખર એ પિતાને તારવેગને આનંદ થયો કે ખરેખર આ તો બહુ મોટી વાત છે કે 110 નગરનો અધિપતિ મારો દીકરો બનશે. ખૂબ આનંદ પામ્યા. હવે આ તારવેગ જે છે એના નગરની બહારે એ જ સમયે શ્રી તેજ નામના કેવલી ભગવંત આવ્યા. એટલે તારવેગે મહાત્માને વંદન કર્યા. એમનો ઉચિત્ય વ્યવહાર બધે કરી અને પ્રશ્ન કર્યો કે પ્રભુ, મારો દીકરો આટલો મોટો વિદ્યાધરેન્દ્ર બન્યો છે, એની પાછળ જે પુણ્યાય છે એ પુણ્યાયનું કારણ શું છે? એ સમયે એ કેવડી ભગવંત છેક શંખ અને કલાવતીના ભવથી લઈને આ ભવ સુધીની આખી વાતચીતો, બધા જ ભવોની કથાઓ એ આ તારવેગને કહે છે. આ વાત તારવેગને સમજાણી, ખ્યાલ આવ્યો. એમની માતા કમલમાલાને ખ્યાલ આવ્યો. વિદ્યાધર કુમાર હરિવેગ અને એની બંને પ્રિયાઓ કનકાવલી અને રત્નાવલી, આ બધાને આ વાર્તાઓ સમજાણી, પૂર્વભવની બધી જ વાતો. અને આ વાત સાંભળતા હરિવેગને જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને આ જ વેગ વાર્તા સાંભળતા તારવેગ રાજાને વૈરાગ્યનો ભાવ થયો. તમે જુઓ કેટલી મજાની બધી કથાઓ છે આપણી, કે વાત એક જ છે કે આ લોકો પૂર્વભવથી બે આત્માઓ ભેગા થતા આવ્યા. એવી રીતે તું જેમ અહીંયા થયો છે હરિવેગ તરીકે, એવી રીતે ત્યાં પદ્મોત્તર તરીકે એક બીજો રાજા પણ થયો છે. આ વાત સાંભળીને આનંદ પામવા જેવું હતું. એની જગ્યાએ આ જે હરિવેગ છે એના પિતા તારવેગને વૈરાગ્યના ભાવ જાગ્યા અને એણે પોતાના પુત્ર હરિવેગને રાજ્યની ધુરા સોંપી અને પોતે સંયમ ગ્રહણ કર્યો. આ બાજુ હરિવેગ કુમારે સમ્યક્ત્વ સહિત 12 વતના ગ્રહણ કર્યા અને પૂછ્યું કે મારા પૂર્વભવનો જે સહચર હતો એ અત્યારે ક્યાં ઉત્પન્ન થયો છે અને એ ધર્મ પામ્યો છે કે નથી પામ્યો. અને એ સમયે કેવલી ભગવંત કહે છે કે એ જે સુરસેન ગયા ભવમાં હતો એનો જીવ અત્યારે ગર્જનપુરના રાજકુમાર પદ્મોત્તરના નામે ઉત્પન્ન થયો છે. અત્યારે તો એ મિથ્યાત્વના સંસર્ગમાં છે, પણ એ તારા થકી ધર્મને પામશે. તું એને સમજાવીશ તો એ અવશ્ય ધર્મના માર્ગે વળશે. કારણ કે અત્યારે ભલે એ પાપમય અવસ્થામાં હોય, પણ એના પરિણામ એ ભદ્રક છે. પ્રકૃતિથી એ ભદ્ર પરિણામી છે. એટલે એને માર્ગે આવતા એને બહુ વાર નહીં લાગે. હરિવેગ કુમારને આનંદ થયો અને કેવડી ભગવંતે વિહાર કર્યો. થોડા સમયની અંદરમાં હરિવેગ વિદ્યાધરોની બંને શ્રેણીઓનો અધિપતિ પણ બન્યો. હવે આ આખી ઘટનામાં આ બંને આત્માઓ એકબીજાને મળવાના એ ઠીક છે, આગળના ભવોમાં પણ થયું. પણ જે કેવલી ભગવંતે સરપ્રાઇઝિંગ વાત કરી છે એ આ છે કે એક આત્મા અત્યારે મિથ્યાત્વના સંઘમાં વહી ગયો છે, એને આ બીજા આત્માના પ્રભાવે ધર્મની પ્રાપ્તિ થશે. કયો આત્મા હતો કે જે પાપના સંસર્ગમાં ઘૂસ્યો છે? એ છે શંખનો આત્મા. કયો આત્મા છે કે જે એને આમાંથી બહાર કાઢીને ધર્મ પમાડશે? એ છે કલાવતીનો આત્મા. ઋણાનુબંધો કઈ રીતે ભવાંતરની અંદરમાં આપણને નબળી પરિસ્થિતિ અને મનસ્થિતિમાંથી બહાર કાઢે છે, એ બધી વાતો આ ભવની અંદરમાં જ આગળ આવશે. આપણે જે હંમેશથી કહેતા આવ્યા છે
કે ઋણાનુબંધોની વાતો કથાઓ એટલા માટે જ શાસ્ત્રકાર ભગવંતોએ લખી છે કે જેના કારણે આપણને ખ્યાલ આવે કે જ્યારે આપણે નબળી દિશામાં આગળ વધતા હશું ત્યારે એમાં બ્રેક લગાડી અને આપણી દિશાને સબળી દિશામાં વાળવાનો પ્રયત્ન એ ફક્ત આ ઋણાનુબંધના બેઝ ઉપર થઈ શકશે. શંખ અને કલાવતીથી થયેલી આ ઋણાનુબંધની વાતો અત્યારે હરિવેગ હવે આ પદ્મોત્તરને કઈ રીતે ધર્મ તરફ વાળે છે એક આખા રૂપક દ્વારા, એક આખા દ્રષ્ટાંત દ્વારા, એ સાંભળવા આવતીકાલે આપણે ફરીથી મળશું. પદ્મોત્તર અને હરિવેગ આ બંનેનું મિલન એ બહુ સુંદર પરિણામ લાવવાવાળું છે. એ દિશા તરફ ફરીથી વાતો કરશું. જીના જ્ઞાન કંઈ પણ બોલે તો મિચ્છામિ દુક્કડમ. જય નામ જયતિ શાસનમ.